આપણે બધા આપણા ઘરમાં આપણે બાઇક યુઝ કરતા હશે, કાર યુઝ કરતા હોઈશું, પણ એ જે બાઇક અથવા કાર એ શેના વડે ચાલે છે? કોણ કહેશે? બાઇક અથવા કાર શેના વડે ચાલે છે? ફ્યુલ વડે. શેના વડે? એ સંપૂર્ણ સાચું નથી. બાઇક અથવા કાર એ ફ્યુલ વડે ચાલે છે એ વાત સંપૂર્ણ સત્ય નથી. બાઇક અને કાર ફ્યુલ વડે નહીં, બાઇક અને કાર પ્રજ્વલિત ફ્યુલ વડે ચાલે છે. એ ફ્યુલ પેટ્રોલ એ ઇન્જેક્ટ થાય, સ્પાર્ક પ્લગની મદદથી સ્પાર્ક થાય, એ કમ્બશન થાય, એટોમાઇઝેશન થાય, અને એનાથી જે મોટી ફોર્સ મળે છે, એનાથી પિસ્ટનને ધક્કો લાગે છે, એનાથી કાર ચાલે છે, એનાથી બાઇક ચાલે છે. એ જ રીતે આપણે રસોઈમાં જે ગેસ છે, ગેસથી રસોઈ નથી થતી. ગેસથી રસોઈ નથી થતી, પ્રજ્વલિત ગેસથી રસોઈ થાય છે. માત્ર ગેસના બાટલા ઉપર એ રોટલી વણી અને લગાડી દઈએ અથવા તો શાક રાખી દઈએ તો શાક ના બને. પ્રજ્વલિત ગેસથી રસોઈ બને છે. એ જ રીતે માત્ર વિદ્યાર્થી હોવાથી અભ્યાસ થતો નથી. પ્રજ્વલિત વિદ્યાર્થી હોય તો જ અભ્યાસ થઈ શકે છે. અને આજે માત્ર જેમ વિદ્યાર્થી હોવું પર્યાપ્ત નથી, પ્રજ્વલિત વિદ્યાર્થી હોવું જરૂરી છે. એ જ રીતે માત્ર શિક્ષક પણ એ હોવું પૂરતું નથી, પ્રજ્વલિત શિક્ષક હોવા જરૂરી છે. પેલા ક્યાંક આપણી બેદરકારી ગાફલાઈ જે છે દૂર થાય, આજના સેશનમાં એવી વાત થશે. બીજું, આપણે અંદરથી પ્રજ્વલિત થઈએ એવું કંઈક આપણે મેળવીને જઈએ, એ હેતુ છે. અને ત્રીજું, ક્યાંક સમજણમાં કચાશ હોય તો હજી સમય છે, તો સમજણ આવી જાય. કારણ કે એવું કહેવાય છે, સમય અને સમજણ સાથે આવી દુર્લભ છે. સમય અને સમજણ સાથે આવી દુર્લભ છે. જ્યારે સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી, અને જ્યારે સમજણ આવે છે ત્યારે સમય વયો ગયો હોય છે. તો આજે સમય છે અને સાથે સમજી જાઓ, જાગી જાઓ. દોડો છો તો વધારે દોડો, ઊભા છો તો બેઠા થઈ જાઓ, બેઠા હો તો દોડવા માંડો. એવો હેતુ આ સેમિનારનો રહેલો.